નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શૈલેષ કોરડિયા, અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિક, નિકોલ, અમદાવાદ. આજે આપણે વાત કરીશું સાયટિકા વિશે. સાયટિકા શું છે, તે થવાના કારણો, એને રોકી કઈ રીતે શકાય અને એની ટ્રીટમેન્ટ શું હોય છે, એના વિશે આપણે આજે જાણીશું. સાયટિકા એટલે કે કમરની ગાદીમાં સોજો આવી જાય છે, તેના લીધે નસ ઉપર દબાણ વધે છે અને દબાણના લીધે પગમાં જણજણાટી, બળતરા, ખાલી ચડી જવી. એ ખાલીનું લેવલ પગની સાથળ સુધી હોઈ શકે છે, ઘૂંટણની નીચે પિંડીમાં પણ હોઈ શકે છે. ઘણી વખત આખા પગમાં પાની સુધી પણ બળતરા, ઝંઝણાટી થતી હોય છે. આ થવાના કારણો હોઈ શકે છે કે આપણી બેસવા ઉઠવાની ખરાબ આદતો, કમરમાં ક્યારેક કંઈક વાગ્યું હોય એના લીધે પણ થઈ શકે છે. આપણે ક્યારેક વેટ ઊંચું કર્યું હોય છે જેના લીધે કમરમાં જર્ક આવ્યો હોય અને ધીમે ધીમે દુખાવો થતો જાય છે અને દુખાવો શરૂઆતમાં કમરમાં થાય છે, પછી નીચે સાથળમાં આવે છે અને છેક પિંડી સુધી અને પાની સુધી ઉતરતો હોય છે. હવે વાત કરીએ કે સાયટિકામાં ઘરે શું શું કરી શકીએ. સાયટિકા માટે આપણે ઘરે આપણી સૂવા, બેસવા, ઉઠવાની ખરાબ આદતો સુધારવી પડે. વેટ ઊંચું કરવામાં પણ ધ્યાન રાખવું પડે છે. ઘરે તમે ગરમ પાણીનો શેક કરી શકો છો. ડૉક્ટરની ગાઈડલાઇન પ્રમાણે તમે ઘરે એક્સરસાઇઝ કરી શકો છો. આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાથી, ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખવાથી તમે ઘરે સાયટિકાને અટકાવી શકો છો. સાયટિકાની ટ્રીટમેન્ટમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે ગાદી ઉપરનું જે પ્રેશર, ગાદીના લીધે નસ ઉપર જે પ્રેશર આવે છે તેને ઓછું કરવા માટે મણકાનું મોબિલાઇઝેશન કરવું પડે છે. સ્પાઇન મસલને બેલેન્સિંગ કરવાનું હોય છે. પગમાં સ્ટ્રેચિંગ આપવાનું હોય છે. ઇલેક્ટ્રોથેરાપી પણ આમાં બહુ બેનિફિટ કરી શકે છે. સાયટિકા માટે ફિઝિયોથેરાપી બેસ્ટ ઓપ્શન છે અને આપણે એનાથી ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તો આવો અને આજે જ મુલાકાત લો અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિક,